નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલથી સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવે, પરિપત્ર આવે, શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી સાચી સહજ માહિતી મળતી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, સાથે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ, અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ. એ બંને જગ્યાએ તમે અવશ્ય જોઈન થઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મૂકું છું. તો વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં, જે છે કે અહીંયા કે 722 જગ્યાઓ પર શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી મિત્રો કે ટાટ હેઠળ શિક્ષક ભરતી જાહેરનામું મળ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. અને આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો ગમે વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કેળવણી નિરીક્ષકો 722 ખાલી જગ્યાઓ ભરાશે, જે પૈકી 467 જગ્યાઓ સીધી ભરતીથી તેમજ 155 જગ્યાઓની ભરતી ભરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગ તારીખ 21 જાન્યુઆરી 2021ના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ અનુસાર આરઆર મુજબ સીધી ભરતી પ્રમાણપત્ર 3.1 છે. તો મિત્રો, એટલે કે દર 4000 પૈકી 3 જગ્યા સીધી ભરતી અને 1 જગ્યા પ્રમોશનથી ભરાશે. અને શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2023ના નોટિફિકેશન મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનું મુખ્ય શિક્ષકો એસ-ટાટ પરીક્ષા આપી શકશે. પરીક્ષા આપનાર પૈકી એસ-ટાટ ભરતી જગ્યાઓ જેને જિલ્લા નગર પ્રાથમિક સમિતિ આપવામાં આવશે. જ્યારે પ્રાથમિક શિક્ષકો મેરિટના ધોરણે સીધી ભરતી કરવામાં આવશે. જે ટૂંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા અંગે વિગતવાર કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. કેળવણીના નિરીક્ષકો 4200 ગ્રેડ પે આપવામાં આવનાર હોવાથી હાલ 9 વર્ષે વધુ નોકરી કરનાર શિક્ષકોને કોઈ વિશેષ લાભ મળવા નથી, પરંતુ વહીવટી સંલગ્ન છે મિત્રો તે મુજબ પગાર ધોરણ મળશે. તો મિત્રો, આ હતું આજના મહત્વના સમાચાર. આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.